જેવી સમસ્યાઓ સર્જાય છે આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે અમે આ પ્રોજેક્ટ લાવ્યા છે આ પ્રોજેક્ટના કેટલાક ગેરફાયદા છે પ્રોજેક્ટ વિશેની માહિતી. નમસ્તે સર, મારું નામ પટેલની નીતિનભાઈ છે. હું આજે તમને પ્રોજેક્ટ પ્લાસ્ટિકના ગેરફાયદા જણાવવા જઈ રહ્યો છું. તો સૌપ્રથમ માણસની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, કેન્સર થાય છે, અસ્થમા જેવા વિવિધ પ્રકારના રોગો જોવા મળે છે. જ્યારે આપણે પ્લાસ્ટિકની સળગાવીએ છીએ ત્યારે જે ઝેરી વાયુ હોય તેનાથી આપણે લીવરની અસર થાય છે, કિડની લીવર ડેમેજ કરે છે, બ્રેન અને નર્વસ સિસ્ટમ પણ ડેમેજ કરે છે અને હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ આપણે જોવા મળે છે. તો આપણે સહ જાણીએ છીએ કે આપણે જ્યારે બજારમાં જઈએ ત્યારે શાકભાજી લાવવા જઈએ તો શાકભાજીનો જે દુકાનદાર હોય એ આપણે પ્લાસ્ટિક આપે છે, એ પોલિથીનમાં પણ એ આપે છે શાકભાજી. અને કરિયાણું લેવા જોઈએ તો એ સિસ્ટમ જ હોય છે. તો પ્લાસ્ટિકના સર ઘણા પ્રકાર છે, જેવું કે રેપર, પ્લાસ્ટિકની બોટલ, પોલિથીન એવા પ્રકાર હોય છે ઘણા. તો સર અમે સૌ પ્રથમ લીધું છે કન્ટેનરના આજુબાજુ લગાવે છે હીટિંગ સોલર છે, ના કે નોર્મલ સોલર. જે નોર્મલ સોલર હોય છે તે આપણા સૂર્યપ્રકાશથી વિદ્યુત ઉત્પન્ન કરે છે. આ છે હીટિંગ સોલર. આ હીટિંગ સોલર ઉષ્માથી વિદ્યુત ઉત્પન્ન કરે છે. તે જોવા માટે અહીંયા લગાવેલ બલ્બ અને રસ્તા પર જે તે સ્ટ્રીટ લાઇટ આપણને ચાલુ જોવા મળે છે સર. અને સર તમારા મનમાં એક એવું વિચાર આવે કે પ્લાસ્ટિકમાં ઝેરી વાયુ હોય સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ, તો ત્યાંનું શું? તો સર આ છે એક્ઝોસ્ટ ફેન, જે ઝેરી વાયુને ખેંચવાનું કામ કરે છે. ખેંચી પોલ્યુશન કંટ્રોલ ચેમ્બરમાં શુદ્ધિકરણ કરીને અહીંયા ઇંક બનાવે છે અને જે શુદ્ધ વાયુ હોય છે જેવું કે ઓક્સિજન તેને મુક્ત કરે છે. તો સર આ છે અમારે પીસીબી સર્કિટ. આ પીસીબી સર્કિટ અમારા વિદ્યુતને કંટ્રોલ રાખવાનું કામ કરે છે, જેથી અમારો બલ્બ ઉડવાની સંભાવના ના રહે અને અમારી લાઇટ ઉડવાની સંભાવના ના રહે. સર જ્યારે સંપૂર્ણપણે આ પ્લાસ્ટિકની રાખ થઈ જાય છે ત્યારે આપણે રોડ બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ અને કન્સ્ટ્રક્શનમાં કામમાં ઉપયોગ કરી શકીએ છીએ. સર બલ્બ તમે જોઈ શકો છો. થોડો પાવર થ્રુ જનરેટ થાય એટલા માટે સ્ટોર થાય. ઓકે હવે શુદ્ધિકરણ થાય સર. હા વાયુ નીકળે. તમે સર ઓક્સિજન આપણે જે શુદ્ધ વાયુ લઈએ છીએ નીકળે છે. मैं ना की दी नहीं जाएगा तो गजेंद्र ने किसी को नहीं बस गठी प्रस्तुति है सर એટલે મી કાર્બન ફિલ્ટરમાં જે વાયુ નીકળેલો હોય એ સહી ઇંક જમા કરે. એ ઇંક આપણા ચિત્રો દોરવા વિવિધ જગ્યાએ કરી શકીએ. આમાંથી જે આપણા નીકળે કચરો એ ડામર બનાવવા તો અમે કામ જ આવે છે. ડામર બનાવવા કરી શકીએ, સિમેન્ટ બનાવી શકીએ, તેમ ક્રશિંગ કરી અને આપણો પ્લાન્ટ ઓછા ખર્ચે થઈ શકે. સર તમે સ્ટ્રીટ લાઇટ જોઈ શકો છો નીચે મોબાઈલમાં. તમે સ્ટ્રીટ લાઇટ कैसे बाकी 950 या બંધ રાખી દે જિલ્લામાં. વિદ્યુત ઉત્પન્ન થાય તેનાથી આપણે 3 વસ્તુ મળી રહે છે. રોડ બનાવવા કન્સ્ટ્રક્શનનું કામ માટે બેટા આગળ જો, તમે છોકરાઓ આગળ જો, બધા લાઈનમાં એટલે ચાલે છે. બીજું બધું ઘણું છે. અગ્નિથી ઉષ્મા. આ છે હીટિંગ સોલર, જે ઉષ્મા હોય છે ઉષ્માથી કરે છે. સર અમુક સિદ્ધાંત ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. તેથી આપણે પ્લાસ્ટિકનું અટકાવી